પોલો ક્લબ દ્વારા કુંજ પ્લાઝા ફેઝ 2 પર કરવામાં આવેલા આક્ષેપોને લઈને આજે એસઆરજે પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ સમગ્ર વિવાદ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતવાર માહિતી અપાઈ છે. રણજીત સિંહ ગાયકવાડના સાઇન છે, સંગ્રામ સિંહના સાઇન છે અને મૃણાલી દેવી કુંવરના સાઇન છે. 4 સાઇન છે. 4 સાઇન ખોટા જઈ શકે? પણ એમને કેસ કરવું હોય સાઈડ છે અને આ બધું મેટર મને તો બહુ ગમે છે કેમ કે ઓલ ધીસ પુરાવો આઈ એમ પુટિંગ ઇન કોર્ટ કે આ લોકો એજિટેટેડ છે, એમને પાસે કોઈ પુરાવો નથી. એમાંથી એક વ્યક્તિ એક્સપાયર થઈ ગઈ, ત્યાર પછી આ દસ્તાવેજ થયો. જી જી તો એને તમે કઈ રીતે જોઈ રહ્યા? એ કંપની છે, ગાયકવાડમાં આપવાની થતી નથી. તે તમારે ગેરમાર્ગ દોરે ના લેઆઉટ આપે છે. હું મારા બધા ડોક્યુમેન્ટ આજે આપને સુપ્રત કરું છું. મહેરબાની કરીને હું આપના પર વિશ્વાસ કરું છું કે આ બિલ્ડિંગ સત્યતાના આધાર ઉપર બનેલી છે. એમાં કશું કોઈ ખોટો હોય તો જેટલી નુકસાની થાય એ હું ભોગવવા માટે તૈયાર છું. અને આ ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્લેન છે અને આ ઈગોની કમ્પ્લેન છે. આ ઇન્ડિવિજ્યુઅલ બધા મારા ચુકાદા તમે જો ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્લેન છે અને આ હવે શું કરે છે આ લોકો કે દે આર નોટ અલાઉડ. અમારા ડોક્યુમેન્ટ આ જગ્યાના આપને આ પ્રેસ કોન્ફરન્સમાં અમે સુપ્રત કરીએ છીએ. આવેલા નથી. બાંધકામ પૂરો થયો તો આ લોકો મને હેરાન પરેશાન કરવા માટે, પબ્લિકને ખોટા માર્ગ દોરવા માટે આ લોકો જ્યારે ઇલેક્શન આવે ત્યારે કુંજ પ્લાઝાનો ઇસ્યુ ઊભો કરી દે છે. આ ઇસ્યુ એને ઊભો કરવો હોય તો મૂળ પાયાના એમાં ગાયકવાડ ઉપર જવું જોઈએ. ગાયકવાડથી મેં જમીન લીધેલી છે. એ ગાયકવાડને પાર્ટી બનાવે, મને પાર્ટી બનાવવાની સાથેના મારા પુરાવા, મારા ડોક્યુમેન્ટ હું આપને સબમિટ કરું. પછી આ ડોક્યુમેન્ટ બનાવ્યા પછી યુએલસીના સરકારશ્રીના ઓર્ડર બધા લીધેલા છે. રણજીતસિંહના સાઇન છે, માતાશ્રીના સાઇન છે, ચાન્સેલર છે, એનો મિસયુઝ ના થાય એ પણ વાત એમાં એમને જાહેર કરેલી છે. હવે મૂળ મુદ્દાની હું વાત કરું છું મિત્રો, બહુ સમજવાની ને એ ગુડવિલ વાળી વાત છે. વડોદરા ગાયકવાડ એટલે આપણે આખા વર્લ્ડમાં સંસ્કારી નગરી, એ તમે ને હું આપણે એક્સેપ્ટ કરીએ છીએ કે ગાયકવાડમાં જે બી કામ ચાલે છે એ સંસ્કારના હિસાબથી વ્યવસ્થિત ને સાચો કામ ચાલે છે. મેં એ જગ્યા ગાયકવાડ એન્ડ કંપનીથી લીધેલી છે. એના પુરાવા હું તમને આપું છું. એમને એવું કીધેલો છે કે આ જમીન સરકારશ્રીની છે. તમે એમને વ્યક્તિઓ સાંભળેલો છે. તો સરકારશ્રીની જમીન હોય તો એમને પ્રેસ કોન્ફરન્સ કરવાનો અધિકાર કોણે આપ્યો? મેં ખોટી જગ્યા ઉપર બાંધકામ કરેલો હોય તો કોર્ટનો રાસ્તો ખુલ્લો છે. એ કહે છે કે જગ્યા આ સરકારશ્રીની છે તો એને કોઈ અધિકાર પ્રેસ કોન્ફરન્સ ના આપે. એટલે સમાજમાં બહુ મહત્વ અને માન રાખે છે. આજે પ્રેસ બોલે છે એના ઉપર લોકો વિશ્વાસ કરે છે અને અમે પણ પ્રેસ ઉપર એટલો વિશ્વાસ કરીએ છીએ. આજે પોલો ક્લબ આ જમીન આપણે ગાયકવાડ એન્ડ કંપની જે કંપની છે અને ઇન્ડિવિજ્યુઅલ નથી, એમના સાથે આપણે દસ્તાવેજ કરીને અને કન્સિડરેશન મની આપીને કર્યું છે. એ લોકો જે કહે છે ખાલી સ્ટેટમેન્ટ આપે છે છમકલો કે ભાઈ આ ગેરકાયદે અમે લોકો આ પચાવી પાડી છે. તો એમના પાસે એવું કોઈ પુરાવો નથી. એમને એક નકશો તમને પુરાવો રજૂ કર્યું છે જે સિટી સર્વેનો છે. એની અંદર લાસ્ટ લાઈન તમે વાંચો તો એની અંદર લખ્યું છે કે આ જે સિટી સર્વેનો માપણી શીટ છે એ માપણી શીટ એમના ઇન્ડિવિજ્યુઅલ માપણી શીટ માટે છે. આ માપણી શીટ કોઈ પણ ગવર્મેન્ટ ઓર નોન ગવર્મેન્ટ માટે કશું યુઝ થવાનું નથી. ઇટ ઇઝ દે આર નોટ ઓથોરાઇઝ ટુ યુઝ ધીસ એઝ અ ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ. સેકન્ડલી, જ્યારે પણ માપણી થાય ત્યારે બંને વ્યક્તિને ઇન્ફોર્મ કરવામાં આવે
કે અમે લોકો માપણી કરીએ છીએ. અમને કોઈ ઇન્ફોર્મ કરવામાં આવ્યું નથી. તો ધીસ ઇઝ અ ઇલીગલ માપણી વિચ ઇઝ ડન. જે કહી રહ્યા છે કે જે 669 નંબરનું જે છે જે જગ્યાએ જેના દસ્તાવેજ થયા છે કે કેવી રીતે હવે તમે એને કેટલા રૂપિયામાં લીધું છે? Sir, રૂપિયા I'll give you all the documents that કેટલા રૂપિયા because I was a little kid at that point of time. but એનું બધું પુરાવો તમને ડોક્યુમેન્ટ સાથે સેલ ડીડ સાથે તમને આવશે. બટ આ સેલ ડીડ જે છે આપણે તમને ક્રમ બતાવી દઉં. વી બોટ ઇટ ફ્રોમ ગાયકવાડ એન્ડ કંપની અને તમે પૂછવા માંગો છો કે ભાઈ વી હેડ રજિસ્ટર્ડ ધીસ ઓન પાવર ઓફ અટર્ની અને ત્યારે મહારાણી સાહેબ ડેથ થઈ ગઈ હતી. સાહેબ વી હેવ બોટ ઇટ ફ્રોમ ધ કંપની એન્ડ નોટ ફ્રોમ ધ ઇન્ડિવિજ્યુઅલ. સો કંપની સાથે જે કન્સિડરેશનવાળી પાવર ઓફ અટર્ની હોય છે તો જ્યારે એમનો ડાયરેક્ટર ઓર પાર્ટનર ઓફ ધ કંપની એક્સપાયર્સ દેટ પાવર ઓફ અટર્ની ડઝ નોટ એક્સપાયર. સો વી હેવ બોટ ઇટ ફ્રોમ ગાયકવાડ એન્ડ કંપની એન્ડ નોટ ઇન્ડિવિજ્યુઅલ મહારાજા. સો કંપનીએ આપણે દસ્તાવેજ કરીને અમને આપી છે. અત્યારે આ મુદ્દો શા માટે ઉછળ્યો છે? સાહેબ શું લાગે છે તમને? અત્યારે આ મુદ્દો એટલે ઉછળ્યો છે કે આ મુદ્દો લાસ્ટ યર ઇલેક્શનથી આ મુદ્દો ઉછળ્યો છે કે લાસ્ટ યર જે હમણાં સત્તામાં છે લોકો એમને પોલો ક્લબના 1000 મેમ્બર્સને લુભાવવા માટે આ મુદ્દો ઉપર કર્યો. એમને ઇમ્પોર્ટન્સ કાયમ રહે પોલો ક્લબને એટલે આ મુદ્દો ઉપર કર્યો. પોલો ક્લબની અંદર સૌથી મોટો મુદ્દો આ હતો કે આ બાજુની જે જગ્યા છે જે કુંજ પ્લાઝાની જગ્યા છે એ અમે લોકો પાછું લઈ આવશું અને તમને આપી દઈશું, મેમ્બર્સને સોંપી દઈશું. બટ એ સિવાય કોઈ ડેવલપમેન્ટનો મુદ્દો એમનો આખા ઇલેક્શનમાં હતો જ નહીં. સો ઇલેક્શન જીતવા માટે આ કર્યું છે. હવે મારું પોઝેશન ચાલુ થઈ ગયું છે અને પોઝેશન લેવલ પર હું આવી ગયું છું એટલે ઇન્ડિવિજ્યુઅલી એ લોકો હવે હેરાન પરેશાન કરવા આવે છે કે ભાઈ હવે આ બિલ્ડિંગ પૂરું થઈ ગઈ, બિલ્ડરનું આખું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું અને હવે એમને આપણે પરેશાન કરશું. હવે શું કરશો? લોકો રહેવા માટે આવી ગયા. હવે અમે લોકો શું કરશું? બહુ સરસ ક્વેશ્ચન છે. અમે લોકો શું કરશું? સૌથી પહેલાં આ વિવાદ ઇન્ડિવિજ્યુઅલી પોલો ક્લબના સદસ્ય હોય કે ના હોય એ મને ગેરંટી નથી. આ કેસ સન 2000માં ઇન્ડિવિજ્યુઅલ નામ પર લોઅર કોર્ટમાં આ દાખલ થયો હતો. ઇન્ડિવિજ્યુઅલમાં નામ પર એના બધા પૈસા પોલો ક્લબે ચૂકવ્યા છે અને મેમ્બર્સ પોલો ક્લબના જે મેમ્બરશિપ આવે છે ને એની ચૂકવ્યા છે. કેસની અંદર કોઈ પણ લિસ્ટમાં પોલો ક્લબનું નામ નથી. તો સન 2000માં અમે લોકો પોલો ક્લબે મારા ઉપર કેસ કર્યો. 2000થી 2019 કેમ કે એમને ડ્રેગ કરવાનું હતું. 19 વર્ષ એ લોકો મારું જે કેસ હતો મારી ઉપર જે કર્યો અમે લોકો નિર્દોષ હતા એની ઉપર 19 વર્ષ એમને સ્ટ્રેચ કર્યું રબર બેન્ડ જેવું અને પછી 19માં મારા ફેવરમાં ચુકાદો આવ્યો. 19માં એ લોકો ફર્સ્ટ અપીલમાં ગયા, એ લોકો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગયા. 19થી 2022 સુધી ફરીથી 3 વર્ષ એ લોકો સ્ટ્રેચ કર્યું અને ફર્સ્ટ અપીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મારા ફેવરમાં એ લોકો હરી ગયા અને અમે લોકો જીતી ગયા. તો એકવાર અમે લોઅર કોર્ટમાં જીત્યા, પછી અમે લોકો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફર્સ્ટ અપીલમાં જીત્યા અને ઇમિડિયેટલી એ લોકો હાઈકોર્ટમાં ગયા. હવે સાહેબ હાઈકોર્ટમાં હમણાં જે કેસ છે લાસ્ટ મોર દેન 3 years આટલી બધી દર મહિને તારીખ આવે છે, દર મહિને એ લોકો તારીખ લંબાવે છે અને તમે જો હમણાં સુધી એમનું કેસ એડમિટ પણ નથી થયો. સો આ કેસ હમણાં સુધી એડમિટ નથી થયો અને તમને પુરાવો આપું છું કેસનો. નેક્સ્ટ ડેટ કરી છે અને વી હેવ અપીલ્ડ. મારું એક જ રાઇટ છે કે આઈ કેન ગો ફોર અર્જન્ટ અપીલ. તો તમે એની અંદર જોશો તો વી હેવ અપીલ્ડ માય સિનિયર એડવોકેટ. આઈ ગો પર્સનલી એટ એવરી ડેટ ટુ હાઈકોર્ટ. પણ આ એ લોકો એબ્સકોન્ડ થાય છે, એ લોકો આવતા જ નથી. કેટલા યુનિટ ટોટલ છે અને વેચાણ કેટલું? ટોટલ 84 યુનિટ્સ છે અને મોસ્ટ પ્રોબ્લી મોર દેન 40 યુનિટ્સ હેવ બીન સોલ્ડ. કયા પેપર્સમાં આવ્યા સાહેબ? ડિજિટલી જે સેટેલાઇટ કંઈક ઇમેજીસ લીધા છે હા, તો એમાં એની અંદર જ કહું છું સર, જે ડિજિટલી લીધા આ નથી, આ નથી, આ એમાં ક્લિયર નથી, આ રહ્યો છે. આ ડિજિટલી એમના લીધા. એની અંદર લાસ્ટ લાઈન બધા પત્રકાર પ્લીઝ વાંચો અને રિપોર્ટ કરો કે એની અંદર લખ્યું છે કે ધીસ ડોક્યુમેન્ટ ઇઝ જસ્ટ ફોર ધ રેફરન્સ. ઇટ કેન નોટ બી યુઝડ એઝ અ ગવર્મેન્ટ ઓર નોન ગવર્મેન્ટ
Clear work. લખેલું છે. એની અંદર આ લાસ્ટ લાઈન તમે જ્યારે વાંચી લો મારા ગુજરાતીમાં. ડોક્યુમેન્ટ આપું છું તમને જેમાં લાગે છે કે તમારી પ્રતિષ્ઠાને તમને ધંધામાં નુકસાન આ પ્રતિષ્ઠામાં 100%. હવે આ લોકો શું કર્યું કે ભાઈ મારા નેબર, ઇમિડિયેટ નેબર પોલો ક્લબની જગ્યા છે એ જે એમને લીઝ પર આપી છે, એ લોકો એવું કહે છે, એ લોકો મોટા મોટા હોર્ડિંગો એની અંદર એમપીસીજી જીમખાનાનું નામ, જે મારા કોર્ટ કેસમાં જ નથી, એ લોકો ખોટું એમપીસીજી જીમખાનાનું નામ વાપરે છે. ધીસ ઇઝ એન ઇન્ડિવિજ્યુઅલ કેસ, ઈગો કેસ. સેકન્ડલી એની અંદર એસઆરજે પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડનું નામ એ લોકો યુઝ કરે છે. ફરીથી એસઆરજે પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડનું નામ કોર્ટ કેસમાં નથી એટ ઓલ. સો હું એમને ઉપર કરોડોની ડેફર્મેશનનું કેસની પ્રક્રિયા હું શરૂ કરું છું અને એમના એડવોકેટની ઉપર, કેમ કે એડવોકેટનું પણ નામ નીચે છે, બાર કાઉન્સિલમાં અમે લોકો કમ્પ્લેન કરીએ છીએ કે એમને પાસે કોઈ પુરાવો નથી, એમપીસીજીનું નામ નથી એ હોર્ડિંગ પર છે, એસઆરજે પ્રોજેક્ટ્સનો નામ નથી એ હોર્ડિંગ પર છે. સો આ રીતે મારા બિલ્ડિંગે અને મારા ઇન્વેસ્ટમેન્ટ પર, મારા ધંધા પર એ લોકો અનનેસરી એ લોકો ડેફર્મેશન ક્લેમ કરે, અમે લોકો કરશું, બદનામ કરીએ છીએ. આપનું નામ? મારું નામ રાહિલ જૈન, ડાયરેક્ટર એસઆરજે પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ.